સિરામિક નગરી મોરબીમાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું। 16 જેટલી સિરામિક કંપની સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે। ત્યારે જીએસટીવીની હાથે લાગી આવી 16 સિરામિક કંપનીના નામની યાદી છે, જે કંપનીએ કરોડોની ટેક્સ ચોરી કરીને સરકારને ચૂનો લગાવ્યો છે। જોઈએ આ એક્સક્લુઝિવ અહેવાલ। સિરામિક નગરી મોરબીમાં ટેક્સ ચોરીનું કૌભાંડ। 16 સિરામિક કંપનીઓ સામે વિશ્વાસઘાતનો ગુનો। સિરામિક નગરી મોરબીમાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ખોટી વેપારી પેઢી બનાવી ખોટું ઈમેલ આઈડી તૈયાર કરી આ ઈમેલનો ઉપયોગ કરી આ કંપનીઓએ ઈ-વે બિલ જનરેટ કર્યા અને કરોડો રૂપિયાની ટાઇલ્સ વેચી નાખી। ત્યારે આ અંગે 17.76 કરોડની છેતરપિંડીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી ત્રણેય જાતના જીએસટીનો જે વેરો આવે છે, વેરો જીએસટી, એ વેરો 17 કરોડ જેટલો વેરો નહીં ભરીને આ અલગ અલગ 16 સિરામિક ખોટી કંપનીઓ ઊભી કરીને આરોપીઓએ રાજ્ય સરકારને અને ખાસ કરીને વેરા વિભાગને નુકસાન પહોંચાડેલું છે। આ અનુસંધાને બી ડિવિઝનમાં 420 ખોટા દસ્તાવેજો ઊભા કરવા માટે 465 71 કોન્સ્પિરસી એક આખી છે, એના માટે 120 અને આઈટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મોરબી સહિત આસપાસના વિસ્તારમાં સિરામિક કંપનીની પેઢી બનાવી કરોડોની ચોરી કરતી 16 કંપનીના નામ જીએસટીવીને હાથ લાગ્યા છે। ત્યારે નજર કરી આ નામો પર તો રાજન ટાઇલ્સ, લેરિક સિરામિક, ઓમકાર સિરામિક, વિન્સેન્ટ સિરામિક, હસ્ટન સિરામિક, ડેલ્ફાઇન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, ક્લાસિક સિરામિક, કુમકુમ સિરામિક્સ, સેલોની સિરામિક્સ, સેમ્સ સિરામિક્સ, કૃષ્ણા સિરામિક, કેરોન સિરામિક અને મોસ્કો સિરામિકનું નામ સામે આવ્યું છે। ત્યારે મોરબી સિરામિક કંપનીમાં આ રીતે સામે આવેલી બોગસ પેઢી અને તેના કૌભાંડને લઈને હવે સિરામિક ઇન્ડસ્ટ્રી સામે લાલ આંખ થાય તો નવાય નહીં, જેથી અન્ય સિરામિક ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। કેમેરામેન રીતેશ સંચાણિયા સાથે ચંદ્રેશ ઓધવિયા, જીએસટીવી, મોરબી। તો મોરબીમાં બોગસ સિરામિક પેઢીઓ ઊભી કરીને ટેક્સ ચોરીનું આ કૌભાંડ આખરે કેવી રીતે ચલાવાઈ રહ્યું છે, જોઈએ આ અહેવાલમાં। ટાઇલ્સના નામે ટેક્સ ચોરીનું કૌભાંડ। શું છે કૌભાંડ કરવાની મોડસ ઓપરેન્ડી? જીએસટીવી ખોલશે કૌભાંડની તમામ કડીઓ। મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી દેનાર ટેક્સ ચોરીના કૌભાંડની મોડસ ઓપરેન્ડીની જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે। આ સમગ્ર કૌભાંડ બહાર આવતાની સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં એક સાડા બનેવીની જોડી છે, જેઓએ સિરામિકના કાળા કારોબારની હાટડી થકી કરોડોના કૌભાંડ કર્યા છે। આ સાડા બનેવીની જોડી ગુજરાતની તમામ બોર્ડર પરથી રોજની 100થી વધુ ટાઇલ્સ ભરેલી ટ્રકને બોર્ડર પાર કરાવે છે। આ સાડા બનેવી મોરબીના સિરામિક ઉદ્યોગની મોટા ભાગની કંપની સાથે બોગસ બિલ દ્વારા ટાઇલ્સ મોકલી કરોડોની કરચોરી કરી રહ્યા છે। ત્યારે સવાલ થાય કે કોણ છે આ સાડા બનેવી? ત્યારે કરોડોના કૌભાંડની આ ફરિયાદ બાદ સવાલ થાય છે કે કોણ છે આઈટીના અધિકારી, જીએસટીના અધિકારી અને સ્થાનિક પોલીસ અધિકારી કે જેઓ દર મહિને લાખો રૂપિયા લઈને કરી રહ્યા છે બોગસ બિલ દ્વારા માફિયાઓનો ઉદ્ધાર? કોણ છે બરોડા, રાજકોટ અને મોરબીના અધિકારી કે જે આ બિલ માફિયા પાસે દર મહિને લાખો રૂપિયા લઈ તેમને સાથ આપી રહ્યા છે? મોરબીથી ટાઇલ્સ ભરેલી ગાડી જે તે જગ્યાએ પહોંચાડવાની જવાબદારી બિલ માફિયાની હોય છે, ત્યારે રોજની 100થી વધુ ગાડીઓ કઈ રીતે થઈ રહી છે ચેકપોસ્ટને પાર? કોણ છે એવા લાંચિયા અધિકારીઓ કે જેને સરકારને ચૂનો લગાવી પોતાના ઘર ભરવામાં રસ છે? કોણ છે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટીના અધિકારીઓ કે જેઓ હાઈવે પર આવી ટ્રકને પકડવાને બદલે તેમને મદદ કરી રહ્યા છે? આ સવાલોના જવાબો તો તપાસ થાય તો જ બહાર આવે, પરંતુ એટલી ચોક્કસ વાત છે કે કરોડોની ટેક્સ ચોરીમાં મોરબીની 16 પેઢી સાથે હજુ કેટલાય અધિકારીઓ સામેલ હશે તેમાં કોઈ શંકા નથી। કેમેરામેન રીતેશ સંચાણિયા સાથે ચંદ્રેશ ઓધવિયા, જીએસટીવી,